આજે વાંદરાને ખવડાવવાનો પ્લાન થયો કેન્સલ, પણ કેમ એ કહો એ પહેલા ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત મજાની સવારમાં બનવા માંડી છે રોટલી, અને આજે તો કુદરત સોળે કળાએ ખીલેલી છે. પછી રેડી થઈ નીકળી ગયો ઓફિસ જવાને, ઓફિસ થી કામ પતાવી નીકળી ગયો વાંદરાને ખવડાવવા. ચાલો તો મસ્ત મજાના ઓળા લઈ લીધા છે, ઓળા વાંદરાને બહુ ભાવે. પછી ત્યાંથી સીધા પહોંચી ગયા કોલ્ડમાં કેળા લેવા, અને કેળા વગર તો વાંદરાઓને ખાવાનું અધૂરું છે. જો મસ્ત કેરેટ ભરવા માંડ્યા છે, ને પછી મસ્ત ગાડીમાં લોડ કરી નાખીએ. પછી તો થઈ ગયો એક લોચો, બધું ગાડીમાં લીધું, પણ એ બધું ખરીદવામાં વાગી ગયા 5, એટલે પહોંચવામાં થઈ જાય અંધારું. એટલે પ્રોગ્રામ કર્યો આજ માટે કેન્સલ, અને પછી આવી ગયા પલસાણા ચોકડીની ફેમસ દાળ મખણી ખાવા. આ લોકેશન જોઈને કોણ કે અહીંયા રાત્રે ગાડીઓના થપ્પા લાગી જતા હશે. પછી તો ખાઈ પીને રિટર્ન મારી મૂકીને ઘરે પહોંચ્યા, ત્યાં તો ગ્રેસિયા ભાઈના રમકડા ભરતી હતી. પછી તો એક વાતમાં ગ્રેસિયાએ સોનલની જગ્યાએ મારી સાથ આપ્યો ને, એટલે ઠેંગો બતાવી દીધો. પછી તો મસ્ત પૂરી બનવા માંડી છે, અને એટલામાં સોનલ એક પરાક્રમ કરી નાખ્યા. એકવાર પાછું તેલ ઢોળ્યું, અને કાલે તો જન્મને દાદાને દવાખાને લઈ ગયો હતો ને, આજે હવે છે ગ્રેસિયાનો વારો. પછી તો ક્વોલિટી નહીં પણ દવા લેવા ઉભા રહી ગયા, અને આમ દિવસ થયો પૂરો વ્લોગ જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરો અંકિશ લાઈફ વ્લોગ. જો મારા વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.